નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ. તો આજનો જે લેક્ચર છે એ આપણે બેઝિકલી આવનારી જે ડીવાયએસઓની પ્રિલિમ્સ પરીક્ષા છે તેમજ મેન્સ પરીક્ષા છે, ઉપરાંત એસટીઆઈની પણ પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આવશે અને જીપીએસસી ક્લાસ 1-2ની પણ પરીક્ષા આવશે. તો આજનો જે આપણો લેક્ચર છે તેમાં આપણે બુક રિસોર્સિસ અને આપણી સ્ટ્રેટેજીની વાત કરીશું. ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 એની પ્રિલિમ્સ તેમજ મેન્સ બંને ક્લિયર કરવા માટે આપણે કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ તે સમગ્ર ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરીશું. તો અહીંયા હું તમારા માટે સબ્જેક્ટના આધારે એનસીઆરટીથી લઈ અને કઈ રેફરન્સ બુક વાંચવી જોઈએ તે લઈને આવ્યો છું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બુક વાંચવી જોઈએ તે જોઈશું. તો પહેલાં તો જીપીએસસીની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ, તેમના માટે લેંગ્વેજ બેરિયર આ મોટું હોય છે. હું તમને એવું સજેસ્ટ કરીશ કે જો તમે ઇંગ્લિશ સાથે કમ્ફર્ટેબલ ના હોય તો જે ગુજરાતી રેફરન્સ બુક હોય છે એનો ઉપયોગ કર્યા કરતાં જે એનસીઆરટી અવેલેબલ હોય છે તેને હિન્દીમાં વાંચી લો. હિન્દીમાં એટલીસ્ટ 1-2 વખત વાંચી લેશો તો જે એનસીઆરટીના બેઝના ક્વેશ્ચન આવતા હોય છે જીપીએસસીમાં મોસ્ટલી હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, ઇકોનોમી આ 4 જે સબ્જેક્ટ છે તેમાં એનસીઆરટીથી બહારના ક્વેશ્ચન ભાગ્યે જ પૂછાતા હોય છે. 60-70% ક્વેશ્ચન તો એનસીઆરટીના હોય જ છે. એટલે આપણે સૌ પ્રથમ એનસીઆરટી તો વાંચવી જોઈએ. ભલે તમે લેંગ્વેજ બેરિયર હોય, મીન્સ કે ઇંગ્લિશમાં ના વાંચી શકતા હોય તો હિન્દીમાં તો તમે સમજી શકો છો એમ કન્સેપ્ટ. પછી તમે કોઈ ગુજરાતી રેફરન્સ બુકનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તો સૌ પ્રથમ આપણે બુક લિસ્ટ જોઈશું સબ્જેક્ટ વાઇઝ. બરાબર છે. તો આપણે જીપીએસસી ક્લાસ 1-2-3 એને ટાર્ગેટ કરીએ છીએ, બરાબર, એવું હું માની લઉં છું. ક્લાસ 1-2 તો આપણને ખબર છે. ક્લાસ 3માં એસટીઆઈ અને ડીવાયએસઓ, બરાબર છે. આ બે મેઇન એક્ઝામ હોય છે. હવે આપણે ટાઈમની વાત કરીએ તો આપણા જોડે કેટલો ટાઈમ છે? તો ડીવાયએસઓ પ્રિલિમ્સનો આપણા જોડે 3 મંથ જેટલો ટાઈમ છે, 3 મહિના જેટલો ટાઈમ છે પ્રિલિમ્સની વાત કરીએ. પણ જો આપણે પ્રિલિમ્સ હંમેશા તૈયારી કરતા પહેલાં પ્રિલિમ્સ અને મેન્સ બંનેની કોમ્પ્રિહેન્સિવ તૈયારી કરવી જોઈએ. આ જ એ તૈયારી કરવાની સાચી દિશા છે, બરાબર. પછી એસટીઆઈ જે એની 5-6 મહિનાની વાર છે, બરાબર છે. અને ક્લાસ 1-2 જે રહી પ્રિલિમ્સ એની પણ 6 મહિના સમથિંગ વાર છે, બરાબર. હવે આપણે મેન્સની વાત કરીએ તો આ બધાની મેન્સની વાત કરીએ તો ટોટલ આપણા જોડે 8 મહિનાથી આપણે પ્રિલિમ્સ અને મેન્સ બંનેના ટાઈમ સ્કેલની વાત કરીએ કે એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1-2 આ ત્રણેયની પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેનો સમયગાળો જોઈએ આપણે તો આપણા જોડે 7 થી 8 મહિના છે તૈયારી કરવા માટે. હવે આપણે એવું એઝ્યુમ કરીને ચાલે છે કે તમે નવેસરથી ફર્સ્ટ પ્લેયર છો આ તૈયારીની અંદર, તો એ વિદ્યાર્થીઓએ કેવી રીતના તૈયારી કરવી જોઈએ, બરાબર છે. તો આપણા જોડે ટોટલ આ જીપીએસસી ક્લાસ 1-2-3 ત્રણેય એક્ઝામની અંદર 9 સબ્જેક્ટ છે, બરાબર છે. જેમાં પહેલો સબ્જેક્ટ છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ. બીજો સબ્જેક્ટ છે પોલિટી એટલે કે રાજનીતિ, બરાબર છે. અને કોન્સ્ટિટ્યુશન. આપણે રાજનીતિ નથી ભણવાની પણ આપણે કોન્સ્ટિટ્યુશન ભણવાનું છે, આપણું બંધારણ, બરાબર છે. પછી ત્રીજો જે સબ્જેક્ટ છે એ જિયોગ્રાફી, ભૂગોળ. ચોથો છે ઇકોનોમી, અર્થશાસ્ત્ર. પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એટલે કે પર્યાવરણ. પછી આર્ટ અને કલ્ચર એટલે કે કલા અને સંસ્કૃતિ. અને 8મો સબ્જેક્ટ છે કરંટ અફેર્સ. હવે અને 9મો સબ્જેક્ટ છે એ મેથ્સ એન્ડ રિઝનિંગ, બરાબર છે. હવે મેથ્સ અને રિઝનિંગ જે રહ્યું એ ખાલી આપણે પ્રિલિમ્સમાં આવશે, મેન્સમાં નહીં આવે. પણ આ સિવાયના જેટલા બી સબ્જેક્ટ રહ્યા એ બધા પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને એક્ઝામમાં આવશે, બરાબર. તો ટોટલ હાલના સબ્જેક્ટ આપણે ભણવાના થઈ ગયા. હવે સબ્જેક્ટ વાઇઝ આપણે કઈ કઈ બુક રિફર કરવી જોઈએ એનસીઆરટી લઈને સ્ટાન્ડર્ડ બુક તે આપણે જોઈશું, બરાબર. તો સૌપ્રથમ તો હું કરંટ અફેર્સની વાત કરીશ, પછી આપણે બુક ઉપર જઈએ. તો કરંટ અફેર્સ વિશે જીપીએસસીના વિદ્યાર્થીઓ ઘણી મૂંઝવણમાં રહેતા હોય છે કે કરંટ અફેર્સમાં શું વાંચવું શું ના વાંચવું. હવે જુઓ મિત્રો, જો તમારે સારી એવી તૈયારી કરવી હોય અને ખૂબ જ ડેપ્થ સાથે જો તમારે મેન્સના આન્સર લખવા હોય
તો હું તમને સજેસ્ટ કરીશ કે વિઝન આઈએસનું જે મંથલી કરંટ અફેર્સ હોય છે એની મેગેઝિન ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ હોય છે, જે ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં અવેલેબલ હોય છે. જો તમે ઇંગ્લિશ સાથે ના કમ્ફર્ટેબલ હોય તો હિન્દીમાં ઉપયોગ કરી શકો છો. અને બીજી જે રહી એ ગુજરાતી મીડિયમની પણ 2-3 મંથલી મેગેઝિન, જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય કે ના મને હિન્દી પણ નથી ખબર પડે, હું ગુજરાતીમાં જ તૈયારી કરી શકું, તો એ લોકો માટે વિઝન આઈએએસનું કોપી પેસ્ટ એક મેગઝિન આવે છે યુવા. આ યુવાની તમે વાંચી શકો છો. આ એટલી બી ખરાબ નથી એમ. વિઝનની સૌથી સારી વિઝન આઈએએસની પીડીએફ છે અને બીજી છે યુવાની. આ જે લેક્ચર છે એમાં આપણે કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે એના રિલેટેડ કોઈ પ્રમોશન કરતા નથી. જે જેન્યુઅન અને ફેક્ટ રિસોર્સિસ છે કે જેનાથી સાચી રીતે તૈયારી થઈ શકે તેવા રિસોર્સિસની આપણે વાત કરીશું. બરાબર છે? તો યુવા પણ એક ગુજરાતી મીડિયમ માટે ઓપ્શન ગણી શકાય. બીજું તમને જે યોગ્ય લાગે તે તમે ફોલો કરી શકો છો. તો કરંટ અફેર્સ જે રહ્યું એ આપણે કોઈ પણ એક્ઝામ આપતા હોઈએ, જીપીએસસી ક્લાસ 1 2 હોય, ડીવાયસ હોય, એસટીઆઈ, તો એટલીસ્ટ આપણે 6 થી 8 મહિનાનું કરવાનું રહે છે. બરાબર છે? અને ગુજરાત સરકાર સ્પેસિફિક જો આપણે કોઈ પોલિસી તૈયારી કરવી હોય કે ગુજરાતની અંદર કઈ નીતિ ચાલે છે, ગુજરાતના બજેટમાં શું શું કીધું, પછી ગુજરાતમાં કઈ કઈ સ્કીમ ચાલે છે, યોજનાઓ, તો એના માટે આપણા જોડે ગુજરાત પાક્ષિક છે. ગુજરાત પાક્ષિક કોઈ પણ એક્ઝામ આપતા પહેલા તમે એટલીસ્ટ 6 થી 8 મહિનાનું વાંચી લેશો ને, 15 દિવસે આવે છે, તો તમારા ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ અને પોલિસી અને બીજા ઘણા જે કીવર્ડ્સ કે જે તમે મેન્સમાં ઉપયોગ કરી શકો તે તમને સારા એવા મળી જશે. તો ગુજરાત પાક્ષિક એ આપણા માટે રામબાણ ઇલાજ છે. બરાબર છે? એની અંદર જે કીવર્ડ્સ આપેલા છે ડાયરેક્ટલી આપણે મેન્સમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કરંટ અફેર્સ રિલેટેડ વાત પૂરી કરી. બરાબર છે? હવે આપણે સબ્જેક્ટ સ્પેસિફિક કઈ કઈ બુક વાંચવી જોઈએ તેના ઉપર જઈશું. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે હિસ્ટ્રી વિશે જોઈએ. તો મિત્રો હિસ્ટ્રી જે રહ્યું એ ઘણો વાસ્ટ સબ્જેક્ટ છે. એટલે હિસ્ટ્રી જે રહ્યું એ તમારે બીજા બધા સબ્જેક્ટ જે તમે તૈયારી કરો છો એના કરતાં સૌથી વધારે ટાઈમ માંગી લેશે. હવે હિસ્ટ્રીમાં આપણે સિલેબસ પ્રમાણે જ તૈયારી કરવાની છે. એટલું બધું ડીપમાં વાંચવાની જરૂર નથી જો આપણે જીપીએસસીની તૈયારી કરતા હોય. જો તમે યુપીએસસીની તૈયારી કરતા હોય તો તમારે ડીપમાં વાંચવાની જરૂર છે. બાકી જીપીએસસી માટે હિસ્ટ્રી એટલું ડીપમાં વાંચવાની જરૂર નથી અને એની પાછળ એટલો ટાઈમ બગાડવાની જરૂર નથી, કારણ કે એનો પુઅર કોસ્ટ બેનિફિટ છે. પણ આપણે સિલેબસની બહાર જવાનું નથી અને સિલેબસ છોડવાનો નથી. એટલે કે સિલેબસમાં જે આપેલું છે એ બધી વસ્તુ સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની છે. હવે આપણે એનસીઆરટીની વાત કરીએ કે કઈ કઈ એનસીઆરટી વાંચવી જોઈએ. બરાબર છે? તો હિસ્ટ્રીની અંદર ટોટલ આપણે 3 ભાગની હિસ્ટ્રી કવર કરવાની થાય છે. એક છે એન્શિયન્ટ હિસ્ટ્રી, એટલે કે પ્રાચીન ઇતિહાસ. બરાબર છે? પછી બીજી છે મિડિવલ હિસ્ટ્રી. બરાબર છે? અને ત્રીજી છે મોડર્ન હિસ્ટ્રી. પ્રાચીન, મધ્યકાલીન અને સમકાલીન. બરાબર છે? આ 3 હિસ્ટ્રી આપણે કવર કરવાની છે. સૌ પ્રથમ આપણે એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીની વાત કરીશું. બરાબર છે? હવે એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રી માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ આ છે અવર પાસ્ટ 3, એટલે કે આ 8મા ધોરણની નવી એનસીઆરટી છે, ન્યૂ એનસીઆરટી. આ જેટલી બી એનસીઆરટી છે એ તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર મળી જશે, એનસીઆરટીની વેબસાઇટ ઉપર મળી જશે સોફ્ટ કોપીમાં. બરાબર છે? અને હાર્ડ કોપીમાં જોઈએ તો ગાંધીપુર અમદાવાદથી મળી જશે બધી બુક્સ. બરાબર? આ ન્યૂ એનસીઆરટીની 8મા ધોરણની બુક છે, પછી આ 7મા ધોરણની બુક છે અને આ 6ઠ્ઠા ધોરણની બુક છે. તો ટોટલ ન્યૂ એનસીઆરટી જે રહી આપણી એ 6, 7 અને 8માં આ 3 ધોરણની આપણી કરવાની થાય છે. બરાબર છે? આની અંદરથી ઘણા એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીના અમુક ટોપિક તમારા ક્લિયર થશે. હવે આગળ આપણે એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીની જ વાત કરીશું, જેની અંદર ક્લાસ 11 અને ક્લાસ 12 એની તમિલનાડુ બુક આવે છે. તમિલનાડુ જે સ્ટેટ રહ્યું એની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે રહ્યું એની વેબસાઇટ ઉપરથી તમને ક્લાસ 11 અને ક્લાસ 12ની આ હિસ્ટ્રીની બુક મળી જશે. આ જે બુક રહી એ સૌથી બેસ્ટ બુક છે અને આની બહાર જીપીએસસી ઇવન યુપીએસસીમાં ભાગ્યે જ પૂછાય છે. બરાબર છે? તો આ જે રહી આપણે કરવાની છે. હવે આ ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં મળી રહેશે તમને, એટલે તમે પ્રિફર કરી શકો છો. એનસીઆરટી ક્લાસ 6, 7, 8 એ ન્યૂ એનસીઆરટી થઈ જે તમને વેબસાઇટ ઉપરથી મળી રહેશે. અને ક્લાસ 11 અને 12ની તમિલનાડુ બોર્ડ જે રહ્યું એની પબ્લિકેશનની બુક્સ મળી જશે. અહીંયા તમે બુક્સના ફોટા જોઈ શકો છો. બરાબર છે? તો આ થઈ આપણી એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીની વાત. પ્રાચીન અને મધ્યકાલીન એ તમારે આટલી બુક્સમાંથી કવર થઈ જશે. હવે થોડુંક મોડર્ન હિસ્ટ્રી જે રહ્યું એ આ તમિલનાડુ પબ્લિકેશનની બુકમાં પણ આપેલું હશે, પણ એ ઇનફ નથી આપણા માટે.
બરાબર છે. એ બીજું આપણે મોડર્ન હિસ્ટ્રી માટે શું કરવાનું થાય, તો સ્પેક્ટ્રમ કરીને બુક આવે છે. હવે જો તમે યુપીએસસીની તૈયારી કરતા હોય તો આ થોડી ડીપમાં વાંચવી પડે તમારે, બાકી જીપીએસસીમાં ડીપમાં વાંચવાની જરૂર નથી. આ જે બુક રહી એ તમારે પરચેસ કરી લેવાની છે, અને સોફ્ટ કોપી પણ ઘણી વેબસાઇટો ઉપર મળી જતી હોય છે, જે તમે એક્સેસ કરી શકો છો. અને આ જે બુક રહી એ વાંચવાની કઈ રીતે છે, એટલી ડીપમાં નથી વાંચવાની. દરેક ચેપ્ટર લગભગ 20 થી 25 ચેપ્ટર 30 ચેપ્ટર સમથિંગ આપેલા છે, બરાબર છે. આ દરેક ચેપ્ટરની પાછળ જે રહ્યું એક સમરી આપેલી હોય છે, બરાબર છે. એટલે તમે તમિલનાડુ બોર્ડની બુક વાંચી પછી આ બુક વાંચશો તો તમને ઘણો બેનિફિટ થશે. અને પાછળના જે સમરીવાળા રહ્યા ટોપિક્સ એટલા જ ખાલી આપણે વાંચવાના થાય. એટલે આ બુક આપણે ખાલી ઉપરથી જોઈ લેવાની છે, બરાબર છે. પણ ક્યારે આ બુક અડવાની છે, જ્યારે આ ઉપરની આટલી બુક પતી જાય, ક્લાસ 6, 7, 8, ક્લાસ 11, 12ની એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ હિસ્ટ્રીની એનસીઆરટી પતે પછી તમારે આ બુક સ્પેક્ટ્રમ પબ્લિકેશનની બુક જે એ જોવાની છે. આ ખાલી મોડર્ન ઇતિહાસને ટાર્ગેટ કરે છે, જેમાં 15th સેન્ચુરીથી જ્યાંથી આપણું ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યાં સુધીની હિસ્ટ્રી બતાવે છે, બરાબર છે. તો આ જે હતું એ આપણું હિસ્ટ્રીની વાત કરી. હવે હિસ્ટ્રીની અંદર આપણે બીજું અલગથી જીપીએસસી માટે ગુજરાતની હિસ્ટ્રી વાંચવાની થાય. હવે ગુજરાતની હિસ્ટ્રીમાં આપણે એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન, બરાબર છે, આ ત્રણેય હિસ્ટ્રી કરવાની થાય. પેલી જે રહી આપણી ઇન્ડિયા સ્પેસિફિક હતી. હવે જ્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ થતું હતું, મીન્સ કે જ્યારે નેશનલ મુવમેન્ટ એ બધું આપણે ચાલતું હતું, ત્યારે ગુજરાતની શું પરિસ્થિતિ હતી તો તે પણ આપણે જાણવી જોઈએ છે. તો પ્રાચીન કાળથી મધ્યકાલીન કાળ સુધી, ત્યારબાદ અત્યારે મોડર્ન એરા સુધી શું શું ગુજરાતની અંદર ચાલતું હતું તે જોવું પણ જરૂરી છે. અને ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે, ખાસ કરીને પ્રિલિમ્સમાં. તો ગુજરાત માટે આ યુવા પબ્લિકેશનની આ એક બુક આવે છે, ગુજરાતનો ઇતિહાસ, જેમાં એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી આ ત્રણેય હિસ્ટ્રી કવર થઈ જશે તમારે. તો ખાલી ગુજરાતનો ઇતિહાસ આ એક બુકમાંથી કરવાનો થશે, બરાબર છે. તો ટોટલ આપણી હિસ્ટ્રીની ટોટલ આટલી બુક થઈ. આ 3 એનસીઆરટી, આ 2 તમિલનાડુ બોર્ડની, પછી એક આ સ્પેક્ટ્રમ બુક, અને બીજી આ યુવા પબ્લિકેશનની ગુજરાતના ઇતિહાસની આ બુક આવે છે, બરાબર છે. તો આપણે કરવાની થાય છે. હવે આપણે પોલિટી તરફ જઈશું. સેકન્ડ સબ્જેક્ટ છે પોલિટી આપણો. પોલિટીની વાત કરીએ તો પોલિટીમાં 2 બુક ઇમ્પોર્ટન્ટ છે, એક એનસીઆરટી અને બીજી આવશે એમ લક્ષ્મીકાંત. હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ખાલી એમ લક્ષ્મીકાંત વાંચો તો ચાલી જાય, પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે જો તમે નવા પ્લેયર હોય આ ફિલ્ડની અંદર, તમારી તૈયારીમાં તમે નવા છો, તો એનસીઆરટી એક વખત વાંચી લેવી જોઈએ. અને પછી ના વાંચો તો ચાલો, એટલીસ્ટ બે વખત તો મિનિમમ તમારે વાંચવી જોઈએ. પછી તમે ડાયરેક્ટ લક્ષ્મીકાંત આવશો તો ચાલશે, કારણ કે એનસીઆરટીથી તમારા જે બેઝ રહ્યા એ ક્લિયર થશે, અને ખૂબ જ સરળ ભાષામાં એનસીઆરટી લખેલી છે. એટલે એનસીઆરટીની અંદર આ બુક છે આપણી બધી ટોટલ ક્લાસ 6થી લઈ અને ક્લાસ 12 સુધીની બુક, બરાબર છે. હવે હું તમને એમ નથી કહેતો કે તમે આ બધી બુક વાંચો, પણ અમુક બુક જે રહી એ વાંચવી બહુ જરૂરી છે, બરાબર છે. જેમાં આ 10મા ધોરણની જે ડેમોક્રેટિક પોલિટિક્સ 2 આ બુક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બુક, બરાબર છે. પછી આ 11મા ધોરણની પોલિટિકલ થિયરી આ એક વખત વાંચી લેવાની છે. પછી આ બીજી બુક વાંચવાની છે, અને આ ત્રીજી બુક ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક, બરાબર છે. આ બુક મિત્રો તમારે વાંચવાની છે, બરાબર છે. પછી પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ, એટલે જ્યારે ભારત આઝાદ થતો હતો ત્યારે ઇન્ડિયાની પોલિટિક્સ શું હતું, બરાબર છે. પછી નહેરુની કઈ પોલિસી આવી, ઇન્દિરા ગાંધીની કઈ પોલિસી આવી, પછી કયા કયા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા, એ ટાઈપની જે ક્વેશ્ચન રહ્યા એ તમને આ એનસીઆરટીમાંથી મળી જશે. પછી ભારત આઝાદ થયું એ પછી યુએસએસઆર, નાટો, પછી કઈ રીતના ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ થયો હતો, આ ટાઈપની જે 1950 પછીની જે વર્લ્ડ પોલિટિક્સ રહી એની થીમ તમને આ બુકમાંથી મળી જશે, કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ, બરાબર છે. તો મિત્રો ટોટલ આ 5 એનસીઆરટી તમારે વાંચવાની છે. એક આ ડેમોક્રેટિક પોલિટિક્સ, પછી આ પોલિટિકલ થિયરી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક, પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ અને કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ, બરાબર છે. તો આટલી તમારે એનસીઆરટી પહેલાં વાંચવાની છે. આટલું પતી જાય પછી આપણે લક્ષ્મીકાંત તરફ જવાનું છે. આ જે રી આ રેફરન્સ બુક છે, બરાબર છે.
ખાસ કરીને યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસી પ્રિલિમ્સના ક્વેશ્ચન એ આ બુકની બહાર નથી હોતા, બરાબર છે, અને જીપીએસસીમાં પણ આની બહાર નથી પૂછાતા. જીપીએસસીમાં તમે જે ઉપર મુજબની 5 એનસીઆરટી રહી એ કમ્પ્લીટ કરી લો અને એનસીઆરટીમાંથી અમુક સિલેક્ટેડ ટોપિક્સ વાંચી લો તો એ જીપીએસસીની પ્રિલિમ્સ માટે મોર દેન ઇનફ છે, બરાબર છે. તો આ ઇન્ડિયન પોલિટીની બુક વાંચવાની છે. જો તમે ઇંગ્લિશમાં ના કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતીમાં પણ આનું એક આવતું હોય છે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે ઇંગ્લિશ ક્યાં તો હિન્દીમાં વાંચો. ગુજરાતીમાં બહુ પોલિટીના જે વર્ડ રહ્યા ડિફિકલ્ટ લેંગ્વેજમાં આપેલા છે, એના કરતાં તમે ઇંગ્લિશ ગુજ ઇંગ્લિશથી ભણશો તે બહુ સારું રહેશે, બરાબર. તો અહીંયા આપણું પોલિટી સબ્જેક્ટ જે રહ્યો એ પત્યો. હવે જીઓગ્રાફીની વાત કરીએ તો મિત્રો યુપીએસસીની અંદર જીઓગ્રાફી જે રહ્યો એ મારો ઓપ્શનલ સબ્જેક્ટ છે. જીઓગ્રાફીમાં મેં યુપીએસસીની એક્ઝામ્સ આપી છે. જીઓગ્રાફીમાં એનસીઆરટીનો બેઝ તમે એકદમ ક્લિયર કરી નાખો, એકદમ લાઇન બાય લાઇન વાંચી લો, મીન્સ કે તમને એનસીઆરટી સારી આવડે છે ક્લાસ 6થી ક્લાસ 12 સુધીની, તો એનાથી બહાર ઇવન યુપીએસસી નથી પૂછતી, તો જીપીએસસી તો ના પૂછી શકે એમ. એટલે જો તમે ડીપમાં વાંચશો, લાઇન બાય લાઇન વાંચશો ક્લાસ 6થી ક્લાસ 12ની જીઓગ્રાફીની એનસીઆરટી, તો એ જીપીએસસી માટે તો મોર દેન ઇનફ છે. એની બહાર તમારે કંઈ કરવાની જરૂર નથી, બરાબર છે. કોઈ રેફરન્સ બુક નો ઉપયોગ કરવાની જરૂર નથી, ભલે બીજા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા કહેતા હોય, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને સજેસ્ટ કરું છું કે તમે ખાલી એનસીઆરટી જીપીએસસી માટે વાંચશો તો ચાલશે, ખાસ કરીને જીઓગ્રાફી સબ્જેક્ટમાં. તો એમાં કઈ બુક વાંચવાની થાય તો અહીંયા મિત્રો જોઈ શકો છો, આ છે ક્લાસ 6ની એનસીઆરટી, આ છે ક્લાસ 7ની એનસીઆરટી, ક્લાસ 8, ક્લાસ 9, ક્લાસ 10, પછી ક્લાસ 11ની જે રહી ને મિત્રો આ બે છે કે ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ અને ફંડામેન્ટલ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી. હવે જીપીએસસીમાં જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવતા હોય છે ને એ આ ક્લાસ 11ની જે એનસીઆરટી રહી ફંડામેન્ટલ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી, એમાંથી 70થી 80% ક્વેશ્ચન જે રહ્યા એ આ બુકમાંથી આવતા હોય છે જીપીએસસીમાં, બરાબર છે મિત્રો. બાકીના જે પેલા હ્યુમન જીઓગ્રાફી, પોપ્યુલેશન ડેન્સિટી અને એને રિલેટેડ ક્વેશ્ચન રહ્યા એ આ બીજી બે બુકમાંથી આવતા હોય છે. એક આ છે ક્લાસ 12ની ફંડામેન્ટલ્સ ઓફ હ્યુમન જીઓગ્રાફી, બરાબર છે. આ ફંડામેન્ટલ ઓફ હ્યુમન જીઓગ્રાફીની બુક છે. અને આ જે બુક રહી ઇન્ડિયા પીપલ એન્ડ ઇટ્સ ઇકોનોમી, બરાબર છે, ઇન્ડિયા પીપલ એન્ડ ઇકોનોમી. તો આ જે આ બે હ્યુમન જીઓગ્રાફી રિલેટેડ જે ક્વેશ્ચન રહ્યા એ આમાંથી આવશે. અને આ ફિઝિકલ જીઓગ્રાફીના જે ક્વેશ્ચન જેમ કે વોલ્કેનિક ઇરપ્શન લઈ લો, પછી પ્લેટ ટેક્ટોનિક થિયરી લઈ લો, પછી ઓશિયનોગ્રાફી, એના રિલેટેડ જે ક્વેશ્ચન રહ્યા એ બધા આ બુકમાંથી આવશે. તો મિત્રો ક્લાસ 6થી 12મા ધોરણની જેટલા બી આ બુક રહી એ બધી આપણા માટે કામની છે, બરાબર છે. એટલે જીઓગ્રાફીમાં આટલાય તમે એનસીઆરટી વાંચશો તો એ મોર દેન ઇનફ છે, નથી બીજું કંઈ કરવાની જરૂર નથી, બરાબર છે. પણ એમાં કોઈ વસ્તુ સ્કીપ નથી કરવાની, અને ખાસ કરીને જે મેપ્સ આપેલા હોય છે દરેક એનસીઆરટીમાં એ મેપ્સ તમારે ખાસ કરવાના રહેશે. તેમાંથી જોડકા રિલેટેડ ક્વેશ્ચન જીપીએસસીમાંથી પૂછતા હોય છે, બરાબર છે. હવે મિત્રો આપણે ઇકોનોમી સબ્જેક્ટ તરફ જઈએ. ઇકોનોમી સબ્જેક્ટમાં મિત્રો આપણે ગુજરાતની ઇકોનોમી પણ કરવાની થાય અને ઇન્ડિયાની ઇકોનોમી પણ કરવાની થાય. સૌ પ્રથમ આપણે ઇન્ડિયાની ઇકોનોમીની વાત કરીશું. ગુજરાતની ઇકોનોમીમાં એટલું કંઈ નથી. ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ તો એનસીઆરટી બે વાંચવાની થશે તમારે. એક છે ક્લાસ 11ની આ ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ કરીને બુક આવે છે, આ દરેક એનસીઆરટી તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. અને બીજી છે મેક્રો ઇકોનોમિક્સની વેબસાઇટ બુક છે ક્લાસ 12ની. આમાં મેક્રો અને માઇક્રો બે આવતી હોય છે બુક, પણ માઇક્રો ઇકોનોમિક્સ એ આપણા જીપીએસસી માટે કામની નથી, યુપીએસસી માટે પણ કામની નથી, કારણ કે એ બહુ બેઝિક સી લેવલનું ઇકોનોમિક્સ હોય છે જે આપણા કામનું નથી. એટલે આપણે મેક્રો ઇકોનોમિક્સની બુક એક વખત જોઈ લેવાની છે. એમાં ખાસ કરીને જે જીડીપી, જીએનપી, એનએનપી, એને રિલેટેડ ફોર્મ્યુલા રહ્યા, પછી અમુક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન રહ્યું, એ અમુક વાર બેઠે બેઠું કોપી પેસ્ટ કરીને એમસીક્યુમાં પૂછી લે છે આ લોકો. એટલે આ એક વખત આપણે જોઈ લેવાની છે. પછી આ ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો ટોટલ આ બે એનસીઆરટી આપણી ઇકોનોમી માટે વાંચવાની થાય. આટલું કર્યા પછી મૃણાલ સરનું હેન્ડઆઉટ આપણે કરી લેવાનું છે, બરાબર છે. મૃણાલ સરના હેન્ડઆઉટમાં ટોટલ 6 પિલર્સ આપેલા છે. આ 6 પિલર્સમાં આપણે બેઝિક તમારી સ્કીમ લઈ લો, પછી ગવર્મેન્ટ પોલિસી લઈ લો, પછી આપણું ગવર્નન્સ લઈ લો, આ બધી વસ્તુ તમારે ક્લિયર થઈ જશે. ઇકોનોમી તો ક્લિયર થશે, સાથે સાથે ગવર્નન્સ પણ ક્લિયર થઈ જશે. એટલે મૃણાલ સરનું હેન્ડઆઉટ
ફ્રી ઓફ કોસ્ટ, અને હવે તો બુક પણ મળી રહે છે, એટલે તમે ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો, બરાબર છે. એટલે આ જે રહ્યું આપણે ઇકોનોમી આટલામાંથી કરવાનું થાય, ઇન્ડિયાની ઇકોનોમી. હવે ગુજરાતની ઇકોનોમી માટે શું કરવાનું છે? ગુજરાતની ઇકોનોમીની વાત કરીએ તો એમાં આપણે બીજું કંઈ નથી કરવાનું. ધારો કે તમે નેક્સ્ટ જીપીએસસી ટાર્ગેટ કરો છો, તો છેલ્લા 2 થી 3 વર્ષના જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એ બજેટ આપતા હોય ત્યારે જે બજેટની સ્પીચ હોય એ સ્પીચ કરી લેવાની તમારી. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી મળી જશે. છેલ્લા 2-3 વર્ષની બજેટ સ્પીચ જે એ કરી લેવાની આપણે. એમાં ઇમ્પોર્ટન્ટ સ્કીમ લઈ લો, પછી ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટની પોલિસીસ લઈ લો, પછી ગવર્મેન્ટની સ્કીમો કઈ છે, રોડ રેલવે હાઈવે ડેવલપમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ, એજ્યુકેશન, હેલ્થ, આ બધા સેક્ટર માટે ગવર્મેન્ટની કઈ કઈ પોલિસી છે, ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટની, તે તમને બજેટમાંથી જોવા મળશે, બરાબર છે. તો ગુજરાત માટે ટોટલ આપણે આટલું કરવાનું થાય. આનાથી બહાર બીજું કંઈ કરવાનું થતું નથી ઇકોનોમીની વાત કરીએ તો. અને બીજું ગુજરાત પાક્ષિક તો કરંટ અફેર્સમાં આવી જશે, અને એમાં ઇકોનોમી સંબંધિત પણ ઘણા ક્વેશ્ચન તમારા આવી જશે, એટલે એમાં કંઈ તમારે વધારે કરવાનું થતું નથી. તો આપણું ઇકોનોમી સબ્જેક્ટ રહ્યું. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં શું કરવાનું થાય? સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એનસીઆરટી બહાર આપણે જવાનું નથી. ક્લાસ 6 થી 10ની એનસીઆરટી કરવાની છે. આ દરેક એનસીઆરટી તમે આ ફોટામાં જોઈ શકો છો. આ છે ક્લાસ 6ની એનસીઆરટી, ક્લાસ 7, ક્લાસ 8, ક્લાસ 9, ક્લાસ 10, બરાબર. આ ક્લાસ 6 થી 10ની એનસીઆરટી છે મિત્રો. આ ક્લાસ 6 થી 10ની એનસીઆરટી છે. આટલી એનસીઆરટી આપણે કરવાની છે જીપીએસસી માટે, બરાબર છે. અને બીજી ક્લાસ 12ની બાયોલોજીની એનસીઆરટી આવે છે. આ અહીંયા જોઈ શકો છો તમે. આ બાયોલોજીની એનસીઆરટી છે. આ એનસીઆરટી જે રહી એ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી તો સાથે આમાં કવર થશે જ, પણ સાથે સાથે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પણ આ બુકમાંથી કવર થઈ જશે તમારે, બરાબર છે. તો અહીંયા આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આટલું જ કરવાનું છે. અને બીજું આના સિવાય શું કરવાનું? તો કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાલતું હોય એ આપણે કરવાનું છે. હવે મિત્રો નેક્સ્ટ જે સબ્જેક્ટ છે તો તેમાં આપણે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીશું. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી જે રહ્યો મિત્રો એ ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં આપણે આગળ વાત કરી તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે બુક રહી ક્લાસ 12ની બાયોલોજીની બુક, એ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી બંનેમાં તમારે કામ લાગશે. ખાસ કરીને જે પાછળના ચેપ્ટર છે તે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પર વધારે ફોકસ કરે છે, એટલે આ આપણે કરવાની થાય છે, બરાબર છે. બીજી ઇમ્પોર્ટન્ટ મિત્રો બુક જે રહી આ એનસીઆરટી કર્યા પછી તમારે શંકર આઈએસની જે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની બુક છે એ કરવાની રહેશે. હવે આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે જનરલી હું તમને થોડાક કહી દઉં. ખાસ કરીને UNFCCC લઈ લો, પછી UNCBD, UNCCD એને રિલેટેડ ક્વેશ્ચન, પછી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, પછી આપણા જે UNFCCCની COP26 થઈ, COP27 થઈ, 8 થઈ, 28 થઈ, 29 થઈ, આ બધી જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ શું છે, પછી એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું, આ ટાઈપના ક્વેશ્ચન જે રહે એ આમ તમે વાંચશો તો તમે આઈડિયા આવી જશે કે આ છે શું બધી વસ્તુ. પછી ગવર્મેન્ટની એન્વાયરમેન્ટ રિલેટેડ કઈ કઈ પોલિસીસ છે, જેમ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, પછી નેશનલ પાર્ક લઈ લો, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી લઈ લો, બાયોસ્ફિયર રિઝર્વ, કન્ઝર્વેશન રિઝર્વ, કોમ્યુનિટી રિઝર્વ, આ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન રહ્યા એ તમને આ બુકમાંથી મળી જશે. એટલે આ બુક અને ક્લાસ 12ની એનસીઆરટી એના સિવાય તમારે એન્વાયરમેન્ટમાં બીજું કરવાની જરૂર નથી. પ્લસ બીજું એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બંનેની વાત કરીએ તો એમાં આપણે કરંટ અફેર્સ જે રહ્યું એ ઘણું ધ્યાન રાખવાનું છે. કરંટ અફેર્સમાં વિઝન જે રહ્યું એની અંદર સાયન્સ અને એન્વાયરમેન્ટ બંનેના સારા એવા કરંટ અફેર્સ આપેલા હોય છે, વિઝન આઈએસ, તો એ આપણે ફોલો કરી શકીએ છીએ. હવે જે નેક્સ્ટ રહ્યો સબ્જેક્ટ એ છે આર્ટ એન્ડ કલ્ચર. હવે મિત્રો આર્ટ એન્ડ કલ્ચરમાં આપણે 2 પ્રકારના આર્ટ એન્ડ કલ્ચર કરવાના થાય. એક ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચર અને બીજું છે ઇન્ડિયા સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચર. સૌપ્રથમ આપણે ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચર માટે કઈ બુક વાંચવી જોઈએ તે વિશે જોઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ હર્ષિતાબેન સિદાણી છે ગુજરાતની લોક સંસ્કૃતિ. આ જે બુક રહી એ તમને PDF ફોર્મમાં પણ મળી જશે, ઓનલાઈન ગૂગલ ઉપર લખશો તો તમને PDF ફોર્મમાં મળી જશે, અને ફિઝિકલ જોઈતી હોય તો તમે કાંતિપુરથી પરચેસ કરી શકો છો. બીજી જે બુક છે એ હર્ષિતાબેન સિદાણી ગુજરાતનો લોક કલા વિભાગ, જોરાવરસિંહ જાદવ, બરાબર છે. આ જોરાવરસિંહ જાદવ બુક રહી એ મેન્સમાં, હવે આ બંને જે આપણી કલ્ચરની બુક રહી એ મેન્સમાં ઘણી ઉપયોગી છે. પ્રિલિમ્સમાં તો અમુક સિલેક્ટિવ ક્વેશ્ચન આવતા હોય છે, પણ મેન્સમાં ખૂબ સારી ઉપયોગી છે. દરેક ક્લાસ 3, ક્લાસ 1, 2 એક્ઝામમાં 2 થી 3 ક્વેશ્ચન જે રહ્યા મેન્સમાં આ કલા રિલેટેડ ક્વેશ્ચન આવતા હશે લોક સંસ્કૃતિના, તો એ આપણે આ બુકથી સોલ્વ કરી શકીએ છીએ.
હવે આપણે ઇન્ડિયા સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ તો ઇન્ડિયા સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચરમાં આ છે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરની બુક છે, નીતિન સિંઘાનિયા સાહેબની બુક છે. આ જે રહી એમાં કલ્ચરના જેટલા બી ક્વેશ્ચન રહ્યા એ બધા બુકમાંથી પૂછાતા હોય છે, આની બહાર કંઈ પૂછાતું નથી હોતું. હવે આમાં કેવા ક્વેશ્ચન પૂછાય તેના વિશે આપણે જાણી લઈએ. જેમ કે બુદ્ધિઝમ લઈ લો, જૈનિઝમ લઈ લો, એના રિલેટેડ ક્વેશ્ચન. પછી અજંતા કેવ્સ, ઇલોરા કેવ્સ, એના સિવાય બીજી કઈ કઈ કેવ્સ આવેલી છે, આ બધી કેવ્સ કઈ કઈ ડાયનેસ્ટીમાં કયા કયા રાજાઓ આ કેવ્સ બનાવી. પછી ટેમ્પલ આર્કિટેક્ચર જે રહ્યું એમાં નાગર સ્ટાઇલ, દ્રવિડિયન સ્ટાઇલ અને વેસાલ સ્ટાઇલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર, આ રિલેટેડ જે ક્વેશ્ચન એ તમને આમાંથી મળી જશે. પછી બીજા ક્વેશ્ચન્સની વાત કરીએ તો ભક્તિ અને સુફી મુવમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલિજિયન. પછી આપણા ફેર્સ અને ફેસ્ટિવલ. પછી આપણા નાટ્ય કલા, બરાબર છે, ડ્રામા, બરાબર છે, મ્યુઝિક, ડાન્સ, બરાબર છે, એમાં ફોક મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિક, ફોક ડાન્સ, ક્લાસિકલ ડાન્સ બંને આવી ગયા. તો આ ટાઈપના ક્વેશ્ચન આમાંથી તમે આ બુક કરશો એટલે આની બાર ક્વેશ્ચન નહીં પૂછાય. એટલે આપણે બુક હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. જો તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ ના હોય તો હિન્દીમાં પરચેસ કરી શકો છો. હવે લાસ્ટ ટોપિક જે રહ્યો એ આપણે વાત કરીએ તો એમાં મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ. મિત્રો આ જે ટોપિક છે એમાં હું તમને એવું સજેસ્ટ કરીશ કે બુક થ્રુ જ ગયા વગર તમે જે બી એક્ઝામ આપો છો, ધારો કે STID વાયસો ક્લાસ 1 2, તો એના પ્રીવિયસ યર ક્વેશ્ચન જે રહ્યા એનું એનાલિસિસ કરો અને તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જો તમે સોલ્વ કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. નથી સોલ્વ કરી શકતા જેન એ જે ટોપિક જે રહ્યો એ તમે યુટ્યુબ ઉપર કોઈ બી વિડીયો લઈ લો. કોઈ બી વિડીયો અત્યારે ઘણા બધા મળી રહેતા હોય છે મેથ્સ અને રિઝનિંગના, તો એ તમે જાતે વિડીયો થ્રુ એ ક્વેશ્ચન કરી શકો છો સોલ્વ, બરાબર છે. અને બીજો ઓપ્શન છે તમે બુક થ્રુ કરો. બુક થ્રુ કરશો તો તમારો ટાઈમ વધારે લઈ લેશે અને આપણા જોડે એટલો બધો ટાઈમ નથી, એક્ઝામ નજીક છે. એટલે તમે યુટ્યુબ પ્લસ PYQ આનો સહારો લઈ અને આ મેથ્સ એન્ડ રિઝનિંગનો જે સિલેબસ રહ્યો એ કમ્પ્લીટ કરી શકો છો. તો એ મિત્રો આપણે ટોટલ આપણા જે 8-9 સબ્જેક્ટ થતા હતા એ ક્લિયર કર્યા, બરાબર છે.